જીપીએસસી ભરતી નોટિફિકેશનને લઈને ઘણી બધી અપડેટ્સ ફાઇનલી દોસ્તો આવી ગઈ છે. આજે 18 જૂન વાત કરીશું ડિટેલમાં. આગળ વધીએ એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, જેથી ગુજરાત ગવર્મેન્ટ ભરતી તેમજ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સને લઈને ઇન્ફોર્મેશન, રિક્રુટમેન્ટ, અપડેટ, વેકેન્સી તમને સૌથી પહેલાં મળતી રહે. ચલો આવી જઈશું gpsc.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર, કે જ્યાં ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીને લગતી અપડેટ્સ, નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. દોસ્તો અહીંયા આવી ગયા પછી ન્યૂઝવાળા સેક્શનમાં જઈને ઇવેન્ટવાળા લિસ્ટમાં જઈશું તો સૌથી પહેલી 18 જૂન આજે અપડેટ મળશે. જાહેરાત ક્રમાંક 44, ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ધ ફર્સ્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર પર્સન વિથ ડિસેબિલિટી, એટલે કે PJWD ઉમેદવારો છે, જે વિકલાંગ ઉમેદવારો છે તેમને માટેની આ સૌથી પહેલી અપડેટ છે. ક્લિક કરીશું દોસ્તો. ક્લિક કરતાની સાથે લોડિંગ થવામાં આવશે. લોડિંગ થઈને ઓપન થશે પૂરેપૂરી અપડેટ. દોસ્તો અહીંયા અપડેટ ઓપન થઈ ગઈ છે. જાહેરાત ક્રમાંક 44, જાહેરાત જે આવી છે વર્ષ 2024-25, પ્રોફેસર પ્રિયોડોન્ટોલોજી ક્લાસ 1 ડેન્ટલની આ ભરતી આવી છે, પર્સન વિથ ડિસેબિલિટી. અહીંયા દોસ્તો ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો સૌથી પહેલાં અહીંયા વ્યૂ એટેચમેન્ટ પર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે તમને જે ઇન્ફોર્મેશન છે તે જોવા મળશે. દોસ્તો અહીંયા ટોટલ એડવર્ટાઇઝમેન્ટ છે તેમાં 2 વેકેન્સી છે, એક જનરલ માટે છે અને એક એસટી કેટેગરી માટે છે. અને અન્ય કેટેગરીની વાત કરીએ, રિઝર્વડ પોસ્ટ આઉટ ફોર ટોટલ પોસ્ટ ફોર PH કેટેગરી, તો PH કેટેગરી માટે એક વેકેન્સી રહેશે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. હવે દોસ્તો અહીંયા આગળ વધીશું. પે સ્કેલ, તો પે સ્કેલ લેવલ 11, એન્ટ્રી પે તમને 68,900 મળશે. ઓનલાઈન સબમિશન ડેટ ફ્રોમ 18 સપ્ટેમ્બર 2024 થી 3 ઓક્ટોબર 2024. ટાઈપ ઓફ એક્ઝામિનેશન પ્રિલિમ્સ, ઓબ્જેક્ટિવ પ્લસ ઇન્ટરવ્યૂ રહેશે. રિક્રુટમેન્ટ રૂલ્સ છે, યસ રહેશે. એક્ઝામિનેશન રૂલ નો રહેશે. એજ લિમિટેશનની વાત કરીએ દોસ્તો તો 21 વર્ષ મિનિમમ અને મેક્સિમમ એજ 40 રહેશે. કેટેગરીમાં ડિટેલમાં સમજાવશે. એક સર્વિસમેનને 5 વર્ષની છૂટછાટ, પર્સન વિથ ડિસેબિલિટી માટે 10 વર્ષની છૂટછાટ દોસ્તો અહીંયા મળવાપાત્ર છે. પ્રિલિમ એક્ઝામ ટોટલ 200 માર્ક્સની રહેશે. 200 ક્વેશ્ચન, 200 માર્ક્સ રહેશે. ટાઈમ ડ્યુરેશન 3 કલાક આપવામાં આવશે. એક્ઝામ મેઇન એક્ઝામ એપ્લિકેબલ નથી. માર્ક ઓફ ઇન્ટરવ્યૂ 100 માર્ક્સ રહેશે. સિસ્ટમ ઓફ મેરિટ તો 50% વેટેજ ઓફ પ્રિલિમ્સ માર્ક્સ અને 50% વેટેજ ઓફ ઇન્ટરવ્યૂ રહેશે. ટેન્ટેટિવ ડેટ ઓફ પ્રિલિમ એક્ઝામ તો અહીંયા જનવરી 2025 લખેલું છે. ટેન્ટેટિવ ડેટ ઓફ રિઝલ્ટ ઓફ પ્રિલિમ એક્ઝામ તો એપ્રિલ 2025 લખેલું છે. ટેન્ટેટિવ મંથ ઓફ મેઇન એક્ઝામ તો નોટ એપ્લિકેબલ છે. ટેન્ટેટિવ મંથ ઓફ ઇન્ટરવ્યૂ તો જૂન 2025, એટલે આ મહિનો જે ચાલી રહ્યો છે. ટેન્ટેટિવ મંથ ઓફ રિઝલ્ટ તો આફ્ટર 10 ડેઝ ફ્રોમ ધ લાસ્ટ ડે ઓફ ઇન્ટરવ્યૂ. તો દોસ્તો અહીંયા જૂન મહિનો છે, આમાં રિઝલ્ટ આવવાના મોટા સંકેત છે. હવે એડવર્ટાઇઝમેન્ટ જે હતી દોસ્તો એને લઈને જે પ્રોસેસ આવી છે, જે અપડેટ આવી છે 18 જૂનના રોજ 4 ને 3 વાગે. તો દોસ્તો અહીંના પહેલાં જે તમે જોશો તો એ પણ અપડેટો ઘણી બધી આવેલી છે. તો ઘણી સારી અપડેટ છે. આપણે એના પર ક્લિક કરીશું અને માહિતી મેળવીશું. જે PDF છે દોસ્તો તે ઓપન થશે અને આપણને ઇન્ફોર્મેશન મળશે કે એના અંદર શું લખવામાં આવ્યું છે. તો આ ગુજરાત જાહેર સેવા આયોગની આ અગત્યની જાહેરાત છે. અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક જે લખ્યો છે એના માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ 2 જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 1 જગ્યા જૂથ B ડીફ HH હિયરિંગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યું છે. એટલા માટે ફરીથી આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હવે કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે અનામત જગ્યાની વિગતની વાત કરીએ તો શ્રવણની ખામીની 1 જગ્યા ઉમેરવામાં આવી છે. તો 18 જૂનના રોજ આવેલી આ મહત્વપૂર્ણ અપડેટ છે. જગ્યાનું નામ છે મદદનીશ પ્રાધ્યાપક પેરિયોડોન્ટોલોજી ડેન્ટલ સંવર્ગ વર્ગ 1 સામાન્ય રાજ્ય સેવાની આ મહત્વપૂર્ણ આ ભરતી છે. તો વિગતવાર ઇન્ફોર્મેશન મેં તમને આપી છે દોસ્તો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. બીજા સુધી આ ભરતીની ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.